લોકની અંદર પાષંડ વધી રહ્યો છે, એટલે વૈદિક ધર્મથી આચાર વિચાર એનો લોપ થઈ રહ્યો છે. તેમ હોટલમાં ખાવા જાઓ તો તમને પેલી એક કટોરીમાં કંઈ લીંબુ ને પાણી, ગરમ પાણીથી હાથ ધોઈ લેવાનું, પછી કોગળા વોળા કરવાનું નહીં. એવું લોકો ઘરમાં કરે ચાલે? વિચાર કરો. હવે ઘરમાં આવું કરો, આમ કરી લીધું, હવે ચાલતું હશે? અરે કોગળા તો કર્યા. અમારે તો આમ એકી કરવા જાય તો કોગળા કરવાના, સંડાસ જાય તો કોગળા કરવાના, ભોજન કરીને કોગળા કરવાના. અમારે તો વડીલ ઊભા રહેતા, કેટલા કોગળા ક્યારે કરવા. હવે તો કોગળા કરવા એ બી લોકો ભૂલ થઈ ગયા. આપણે ડાક્ટર પેલો ગળું આવી ગયું હોય ત્યારે ખર કરીને કોગળા કરે, લીંબુ ના પેલું લીંબુ નહીં મીઠું નાખીને ડાક્ટરે કહું, બાકી તો કોગળાને ભૂલી ગયા. પછી ડેન્ટિસ્ટના જાઓ, ડેન્ટિસ્ટ કેમ વધારે ખુલી ગયા છે? એટલે જ તો. એટલે કોગળા કરવા જોઈએ. એટલે મુખમાં ગંધ આવે, તમારા ઠાકોરજીને આવે, તમારા પત્નીને આવે, તમારા પતિને આવે, તમારા છોકરાઓને આવે. વિચાર તો કરો, આ સડો ક્યાંથી આવ્યો છે? આ આશ્રય રહિતાનો સડો છે. આશ્રય કરો તો બધું સારું થઈ જાય. એટલે આપણે કૃષ્ણાશ્રય બહુ પસંદ કરીને મહાપ્રભુજી અમને પ્રેરણા કરી છે. કૃષ્ણ એ માત્ર એવકાર, એટલે એક જ માત્ર કૃષ્ણને શરણે જવા જેવું છે, બીજા કોઈને શરણે જવા જેવું છે. શરણ સમુદાયમાં આગળ આવશે કે બ્રહ્મ સંબંધ કરતાં પણ અહીંયા શરણનો મંત્ર વધારે મહાપ્રભુજી માન્યું છે. બ્રહ્મ સંબંધ કરતાં વધારે પણ, કારણ કે આપણે પહેલાં સગાઈ થાય પછી લગ્ન થાય. પેલા શરણ તો આવો, આ તો સીધું બ્રહ્મ સંબંધ લઈ લેવું છે. જવાબ હવે તમે આજે છોકરા છોકરી લગ્ન કરતા હોય તો પેલા એકબીજાને ડેટિંગ ઉપર ઉતરે, એકબીજા મળવા જાય, અને હવે પાછું ઘરે નહીં મળવાનું, હોટલમાં પેલા છોકરા છોકરી મળે, પછી નક્કી થાય પછી મા બાપ મળે. એ 15-20 છોકરી પાસે કાઢી નાખે, પછી મા બાપનો વારો આવે કાઢવાનો. પેલા ત્યાં જ મળે પાછા, પછી નક્કી લાગે બરોબર જામી જાય છે. પછી તો એક છોકરા છોકરી પસંદ કરવામાં આટલો બધો સમય લગાવીએ છીએ આપણે, અને એની પછી 100% ગેરંટી તો નહીં જ પાછો. ના પેલો બ્રાહ્મણ ગેરંટી લે, ના બંને વિવાહીઓ ગેરંટી લે. એ છોકરા આપણે મૂકી દે, અમે શું કરીએ? છે કે નહીં? અત્યારે કોઈ મા બાપ ગેરંટી લેતા નથી. તો લગ્ન કરવામાં આટલી બધી ઉપાધિઓ આપણે રાખીએ છીએ, તો ઠાકોર જોડે અલૌકિક લગ્ન કરીએ તો હું સેવા કરીશ, એ તો મારા ઘરમાં જે સેવા છે એ સેવા કરનારને બહારની સેવા મદદ કરીશ, એટલું વચન તો આપો. વિચાર કરો. એક હમણાં બાળક મારે ત્યાં પધાર્યા 4 દિવસ ઉપર, એ ચરોતરમાં કોઈ ગામમાં બિરાજે છે. એને મને કહ્યું અધિક માસમાં કેટલાક વેસ્ટના આવે બહારના, અને કે હિંડોળાની જોર વલ્લભકુલ જ કેમ ઝુલાવે? હિંડોળાની દોરી છે બહાર રાખો કે અમે બધા વૈષ્ણવો ઝુલાઈ શકીએ. એટલે ઘરમાં નથી ઝુલાવું, અમારા ઠાકોરજી છોડાવવા છે. વિચાર કરો તમે કે અમારા મંદિરોમાં આવું થાય છે, થતું હશે મર્યાદા મંદિરોમાં. એમ કે અમે પૈસા ખર્ચ્યા, હિંડોળાના પૈસા ખર્ચ્યા છે ને, એ દોરી છે હિંડોળા ઝુલાવવાની ખેત બહાર રાખો, એટલે બધા અમે ઠાકોરજીને કરી શકીએ. આ મર્યાદા માર્ગની વાતો છે. આ તો ઝુલત તેરે નયન હિંડોળે, ઝૂલો તો સુરત હિંડોળે ઝુલાવું, નિર્લજ હોય તો ઝૂલે. આવા રસાત્મક રમણના પ્રકારો હિંડોળામાં છે, અને ક્યાં પેલા મર્યાદા પ્રકારો. તો આખી વાત જ અલગ છે. ક્યાં સ્તંભ આપણા અને ક્યાં મર્યાદાના હિંડોળા. એ શ્રાવણની વાત અલગ છે ને આપણો શ્રાવણ અલગ છે. એ સુખ સાવન મેં બની આવે. ત્યાં તો મર્યાદામાં તો ખાલી નિયમ છે, શ્રાવણ મહિનો આવ્યો એટલે જરીના કપડાં ભગવાનને પહેરાવાના, આપણે ઝુલાવાના, પુષ્ટિમાં શું ચાલે. તો તમે શ્રાવણ મહિનો આવે તો પોતાનો નાનકડો હિંડોળો ઘરમાં રાખી શકો છો, ઠાકોરજી ઝુલાવો, ભલે મિશ્રી ભોગ ધરતા હો, આનંદ લેવામાં કોઈ વાંધો નથી. કોઈ ઝૂંપડામાં હોય તો લાપસી બનાવી શકે કે ના? ઝૂંપડાવાળા લાપસી નહીં બનાવવાની, એવું કોને કહ્યું? તો મિશ્રી ભોગ ધરતા હોય કે મહેલમાં રહેતા હોય, ઠાકોરજી કરી શકો છો. તમે દાનમાં દહીં ધરી શકો છો, કાઠું મીઠું, તમે હિંડોળા ઝુલાવી શકો છો, ખેડમાં ચાલીને ઠાકોરજી રંગી શકો છો. અમે તો મિશ્રી ભરી, મિશ્રી ભોગ માટે શું થઈ ગયું? ભગવાનનો ભોગ લેવો છે કે ભોગ ધરવો છે? હા, તો ભગવાનનો ભોગ લઈ રહ્યા છીએ આપણે. ભગવાનની ઈચ્છા થાય મારા ગોપીજીનો કેવા મને ખીલાવતા, કેવા મને રવાતા. આ ખાલી મિશ્રી ઉપર રાખે છે, ત્યાં ધણીને મિશ્રી ઉપર રાખતી હોય તો કેવી મજા આવે. 6 મહિના મારે મિશ્રી, હવે કેમ ચાલતું હોય 6 મહિના મિશ્રી? જો ડાયાબિટીસના ભંડાર થઈ જાય. મિશ્રી ખાઈ જો, બ્લડ ચેક કરવા આવે છે કે ચાલ તમે ગળ્યું ખાજો, પછી 2 કલાક પછી ચેક કરવા આવીશ. મહાપ્રભુજી રોજ આપણી સેવા ચેક કરે છે, સ્વામીજી રોજ ચેક કરે છે. તમારા એક સ્વરૂપ બિરાજતા હોય ને, એમ ના માનતા કે એકલા છે. તમારા દરેકના ઘરમાં સ્વામીજી સહિત ઠાકોરજી બિરાજે છે. યાદ રાખજો,
હું તમને સમજાવીશ ક્યારેક. કોઈ પણ સ્વરૂપ તમારા ઘરમાં એકલું નથી બિરાજતું. અને તમે જાણો કે કોઈ પણ પુરુષ કરતા બી શેઠાણીનો પારો વધારે હોય દરેક ઘરમાં, મારા કે તમારા દરેક ઘરમાં. અત્યારે એકલા લઈને આવ્યો, હું બીજું કંઈક લઈને આવ્યો તો તરત બાબુજી કહો આવું લઈને જાઓ, સમજી જાઓ. એવું નથી કે આજ્ઞામાં રહું છું, પણ એમને સૌંદર્ય બોધ છે આપણા કરતાં વધારે સ્ત્રીઓમાં હોય, ગોપીઓમાં હોય. એ કહેવા માંગુ છું. શું તો કહેવાનો મતલબ મારો આ છે કે તમે ઠાકોરજીને ભોગ ધરી શકો છો, કોઈ ના નથી પાડતું. હવે પેલા જેવી અપરસ બી ક્યાં રહી? श्री वल्लभ अपने रस में भीने अपने उड़ते प्रकट करत युगल स्वरूप नमीने. સાચી અપરસ કઈ કે જેને આપણા ભાવનો આપણા રસનો જેને ખ્યાલ હોય એનું નામ અપરસ. 10 ઘડાથી નાયા અને ખાલી ધોધો કર્યું હાથ તો હાથમાં ખસ થઈ જાય, એ હાથમાં કંતાન બાંધીને ફરવું પડે. એવું ના ચાલે. એવા જોયા છે મેં ભગવદીઓ. એટલે ભગવદી બી ના કહેવાય, વેદિયા કહેવાય. કારણ કે આવા હાથ ધોવા મારે અહીંયા ધોવાનું ખાલી રહી ગયું. એટલે મોટાઓને બોલાવતા બીક લાગે. જ્યારે ગામડામાં મંદ હવેલી હોય ને કોઈ બિચારું સેવા કરતું હોય તો દર્શન કરીને મંગળા કરીને આવે ને તરત પેલાની ઘેર જાય, નવું સેવક થયું હોય. એટલે તું આમ કરે છે, આમ ના જગાડાય, આમ ના કરાય, આમ ના કરાય, બધું આમ કરીને જે સાચું થતું હોય એને બી. હવે સારું છે કે તમે ઘરમાં સેવા કરો છો, કોઈ તમે ટોકનાર પૂછનાર નથી. મારી મરજી પેલું ગીત આવતું ને થાય એમ કરું. હવે એવું થઈ ગયું છે, મારી મરજી. તમે તમારા ઠાકોરજીને જેમ કરવો તો મારી મરજી. કારણ કે ઠાકોરજી તમારો છે. એટલે આપણે આપણા ભાવથી ભોગ ધરવું હોય. તમારા દીકરી પરણાવ્યો અને કંઈક મમ્મી હવે મારા ઘરવાળાને ઊંધિયું ખાવાનું મન થયું, જોડે લાપસી માંગે છે કરું. એટલે આ મૂર્ખી આવું પૂછાતું હશે, એને જે ગમે તે કરને. સાચું કહેજો. આપણે ના વેટિંગ લિસ્ટ હું બનાવું પછી તને બતાવું છું. આવું વિચારી મમ્મી કહે તો પેલો ઘરવાળો ભાગી જાય. તો તમે ઠાકોરજીને ધરવામાં છો એમાં અમારી આજ્ઞા લેવાની જરૂર નથી. તો એ બધું કરતા જ્યારે દોષ પડે ત્યારે અમારી પાસે બધા આવે. વાંક આવ્યો એટલે ભગવાન ગુરુના માથે. નવું કરવું હોય તો છૂટ છે અમને કરવાની. એવું નહીં. તમે ન આજ્ઞા લો અને સારું કરતા હોય તો કોઈ ગુનો દોષ નથી બનતો. ઠાકોરજી રાજી રાખો તમે. પણ ઠાકોરજીને સંકટ ના માનો, પ્રોબ્લેમ ચાઇલ્ડ ના માનો. જે પ્રોબ્લેમ ચાઇલ્ડ હોય ને એક છોકરો ઘરમાં એવો હોય છે, એવો તોફાની હોય, કંઈ નહીં કે બહાર જાય એટલે પોળમાં, સોસાયટીમાં, સ્કૂલમાં લફડા થાય જ. ઠાકોરજી તમારા પ્રોબ્લેમ ચાઇલ્ડ નથી. ઠાકોરજી એટલે અપરસનું દુઃખ, સેવાનું દુઃખ, સામગ્રીનું દુઃખ, ઠાકોરજી દુઃખનો પહાડ. એવા આપણે લોકો કરી નાખ્યા ઠાકોરજીને. ઠાકોરજી તો આનંદ સ્વરૂપ છે, એ દુઃખ સ્વરૂપ નથી. મંગળા કરીએ આપણે ઠાકોરજીની. આપણે ઘણા લોકો ઘરમાં ઠાકોરજીની મંગળા કરી, ઘણા લોકો હવેલીમાં દર્શન કરવા જાય કે આરતી શ્રીનાથજીની મંગળા કરી. અરે ભલે કરી તમે, પણ તમારું મુખ તમારા ઘરવાળા જોવે તો દુઃખી થાય. અને સવારના પૂરમાં ઠાકોરજી આપણું મુખ જોવે એનું રાજભોગપુર મુખિયાજી કરશે કે નહીં એ તકલીફ થઈ જાય. વિચાર કરો. એ મંગળમુખી છે, આપણે મંગળમુખી છે કે એનો વિચાર કર્યો છે? વિચારની વાત છે. વિચારની વાત છે. તો આપણે આપણા ઘરમાં સ્નાન કરીને, ચાંદો કરીને, સુંદર ચણામત લઈને, કંઠી કરીને ઠાકોરજીને મંગળા કરીએ. મંગળા પેલા શું હોય? જગાવવાનું. આપણે જગાવીએ તો મંગળા કરવાની મજા આવે. જગાવે પેલો મુખ્યો, મંગળા કરીએ આપણે, એ કેવું ધર? એ ભગવાન કેવા? આપણા પતિને આપણે કંઈક હડતા પડતા બારી ખોલી હોય, પાણી વાણી છાંટીને ચાદર ખેંચી નહીં જગાવવાના. જોજો ઘણા એવા હોય, આમ ટાંટીઓ ખેંચી જગાડી દે, એસી પંખા બધા બંધ કરી દે ને સીધો પ્રકાશ એના માથે આવે, એવો ત્રાસ આપણે નહીં જગાવવાનો. શું કે આવું કરતું નથી, હું આઈડિયા બી નથી આપતો. પણ એટલે ધીમે ધીમે પંપાળવાના જમાનો તો હવે ગયા, ધીરે ધીરે હાથ ફેરીને ઉઠો એવું તો હવે જમાના વાર્તા ગઈ બધી. પણ જે સોચે નથી વિવેકથી જે રીતે જગાડતા હોય જગાડો ને પછી કહો સાહેબ ચા તૈયાર છે તો મજા આવે. આ ત્રાસ આપણી જગાડો, ચા પીરાવો તો દુઃખ થાય કે નહીં? તો ઠાકોરજી તમે જાતે ઘંટડી વગાડીને કે હરિરાજની નિત્ય લીલા ગાઈને એ ગોપીના ઝાંઝર નૂપુર સાંભળી ઠાકોરજી જાગ્યા એમ તમે આવો એકદમ આનંદથી ઝૂમતા સ્નાન કરતા એ ભાવથી ઠાકોરજી જાગે. નૂપુર કી ધૂન સુન તો એ જગાવવાની મજા તો મંગળભોગ ધરવાની મજા આવે. જગાવ્યા વિના મંગળભોગ કેવો? હવે તમારી કામવાળી હોય જગાવવા જાય તમારા વડને, ક્યાં તમારે પીવડાવવાની ગમે તમને? નક્કી કરો, ચલો આવું શીખવાડાય કોને? તું જગાઈ જા, સાહેબ બહુ બેડરૂમમાં સુતા છે, ચાલે એવું? કોઈ ના મોકલે. કાનવાણી છૂટી કરે, ઘરવાળી છૂટો ના કરે. સાચું કહેજો તમે. થાય એવું કોઈ બી આવો નિયમ લેતા નહીં ભૂલથી. હું આવું શીખવવા નથી બેઠો અહીંયા.
એમ ઠાકોરજીને આપણે જગાયા હોય તો મંગળ ભોગ થવાની મજા આવે એ સમજાવવા માટે આવા લૌકિક દ્રષ્ટાંત આપું છું, તમને બગાડવા માટે નહીં. શું લાગે છે મારી વાત? બોલો. એટલે આપણે ઠાકોરજીને જગાવ્યા હોય તો મંગળ ભોગ ધરીએ કે વાહ હવે મજા આવી. તો ઘરવાળી જગાવતી હોય સુંદર રીતે, ભલે રેડિયો ચાલુ કરીને જગાવે કે ટીવી પાણી છાંટીને કે ગોદડા ઉખાડીને કે લાલ બત્તી કરીને જગાડે નહીં, તો વિવેકથી જગાડે તો ચલો બહુ મજા આવે. શ્રીનાથજીનો ચૂતો જેવું એકની તો ઘરવાળી જોઈએ, બસ સકન જ છીએ આપણે માનવાનું. તો એ ચા મૂકે તો મજા આવે, કામવાળી જગાડે અને ચા પેલા ઘરવાળી મૂકે તો મજા ના આવે, બે ભાગ થઈ જાય. એટલે સૌથી પહેલાં જાગે ત્યારે ઠાકોરજીને ગોપીઓનું કે યશોદાજીનું મુખ જેવું ગમે, સામળીજીનું મુખ જેવું ગમે. સાચું કહેજો, આ દુખ્યા લોકોના મુખ જેવા ના ગમે. સમજી ગયા ને તમારી વાત?